टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ। રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે, આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે। અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ, દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે। અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે અને સાથે આજના દિવસનો એ કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું। અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જય ભવાની। તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ। યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે। મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે, તો આજે તારીખ થઈ રહી છે 23મી ઓગસ્ટ 2026, આજનો વાર છે રવિવાર। જો તિથિની વાત કરવામાં આવે તો આજે શ્રાવણ શુદ્ધ એકાદશી તિથિ બની રહી છે। આજનું નક્ષત્ર બની રહ્યું છે મૂળ। યોગની વાત કરીએ તો આજે પ્રીતિ યોગ છે। આજનું કરણ બની રહ્યું છે વણી છે। અને રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ ધન રાશિમાં રહેશે। તો જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય તેઓની જન્મ રાશિ ધન રહેશે, જે પ્રમાણે એમના નામના વર્ણના અક્ષરો રહેશે ભ, ધ, ફ અને ઢ, તે પ્રમાણે નામકરણ કરું શુભ અને હિતાવ રહી શકે। તો આ છે આજના દિવસનું પંચાંગ જી। તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ। વાત કરીશું દિન વિશેષની, આજના દિવસના શુભાશુભ યોગોની। એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને। સૂર્યોદય સવારે 6 કલાક 18 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7 કલાક ને 6 મિનિટે થશે। આજે અભિજીત મુહૂર્ત બપોરે 12 કલાક 17 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક 9 મિનિટ સુધી રહેશે, જ્યારે વિજય મુહૂર્ત 12 કલાક 17 મિનિટથી પ્રારંભ કરી 1 કલાક ને 9 મિનિટ સુધી રહેશે। રાહુકાલ સાંજે 5 કલાક 30 મિનિટથી પ્રારંભ કરી અને 7 કલાક ને 5 મિનિટ સુધી છે। તો આજે રવિ યોગ બની રહ્યો છે। આજે પુત્રતા એકાદશી છે અને શ્રાવણનો રવિવાર હોવાના કારણે આજે આદિત્ય પૂજનનો પણ મહિમા છે। તો આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને શુભ મુહૂર્ત જી। દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે 12 રાશિના જાતકોનું રાશિફળ। રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે, કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ। મેષ, વૃષભ અને મિથુન, આ પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી। મેષ રાશિ, રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ, જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ, આવા જાતકો માટે આજે પોતાના કામ પર ફોકસ કરવાની જરૂર છે, ધ્યાન કરવાની જરૂર રહેશે। આજે લક્ષ્ય પૂર્ણ કરવા માટે થોડુંક દબાણ, થોડું પ્રેશર તમારી પર રહી શકે એવા ગ્રહ ચક્ર છે। તો આજના દિવસે પરિવાર માટે સમય ન ફાળવતા તેઓ તમારાથી નારાજ થઈ શકે છે, દુઃખી થઈ શકે છે। આજે તમને સામાજિક ક્ષેત્રના કાર્યમાં સફળતા મળે એવા પણ ગ્રહ ચક્ર જોવા મળી રહ્યા છે। આજે તમે તમારા વિરોધીઓને હરાવી શકશો અને સફળતાને સર કરી શકશો। એટલે એકંદરે મેષ રાશિના જાતકો માટે મધુર દિન બની રહ્યો છે। જો વાત કરવામાં આવે ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે, તે કથ્થઈ રંગ છે। કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી સાબિત થશે। ઉપાય શું કરવાનો? આજના દિવસે ભગવાન શ્રી વિષ્ણુની આરાધના અવશ્ય કરવી મંગલકારી સાબિત થશે। આજે વિષ્ણુની સાથે શ્રી હરિહરની પૂજા લાભ કરતા નીવડશે। વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ। રાશિ ચક્રની બીજી રાશિ વૃષભ, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ, આવા જાતકો માટે દિવસનો ઉત્તરાર્ધ આપના માટે વધુ અનુકૂળ, વધુ મંગલકારી સાબિત થશે। તમને અચાનક ધન મળવાની સંભાવનાઓ છે। તમારું લગ્ન જીવન આજે સુખદ બનતું જોવા મળી શકે। કોઈ મનમુટાવ હશે દૂર થશે। પરસ્પર પ્રેમ ભાવ આજે જોવા મળે, એકબીજાની પ્રત્યે વિશ્વાસ વધતો જોવા મળશે।
તમારા જીવનસાથીને ક્યાંક તમે બહાર ફરવા લઈ જઈ શકો, જેથી આનંદની અનુભૂતિ થઈ શકે. એકબીજાની સાથે સમય ફાળવવાથી માનસિક આનંદની અનુભૂતિ થશે. તમારી સંપત્તિ, પદ અને પ્રતિષ્ઠામાં આજે વૃદ્ધિ થાય એ પ્રકારના ગ્રહચક્ર બની રહ્યા છે. એટલે એકંદરે વૃષભ રાશિના જાતકો માટે અનુકૂળ દિન છે. જો વાત કરવામાં ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ રહેશે બદામી. કોઈ પણ રીતે બદામી રંગ લાભ કરતા નીવડશે. અને ઉપાય શું કરવાનો? આજે ગાયત્રી મંત્ર જાપ કરવા કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રની ત્રીજી રાશિ મિથુન, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજનો દિવસ સુખદ અને અનુકૂળ બની રહેવાનો છે. મંગલકારી દિન બની રહેશે. આજે તમારી બહાદુરીમાં, તમારી હિંમતમાં વૃદ્ધિ થતી જોવા મળી શકે. તો પારિવારિક જીવન પણ આજે ખુશહાલ બનતું જોવા મળે છે. પરિવારમાં કોઈ મનમુટાવ ચાલતા હશે, આજે દૂર થશે. લાભપ્રદ અનુકૂળ દિન રહેવાનું છે. લાંબા સમયથી અટકેલું કામ આજે પ્રગતિના પંથ ઉપર જોવા મળી શકે છે. અતિશય ઉત્સાહથી આજે બચવું જરૂરી છે. આજે ઉત્સાહ અવશ્ય કરવો, અતિશયોક્તિથી આજે બચવું આપના માટે આવશ્યક, હિતકર સાબિત થઈ શકે. અન્યથા બનતા કામ બગડી શકે છે. ટૂંકમાં દિન મધ્યમ છે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે લીંબુ પીળો રંગ છે. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણપ્રદ સાબિત થશે. ઉપાય આજના દિવસે શ્રી કૃષ્ણ ભજન કીર્તન કરવા આપના માટે અનુકૂળ સાબિત થઈ શકે. જી, તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા રાશિની. આ ત્રણ રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે, કઈ કઈ બાબતોમાં આજે સવિશેષ આ રાશિના જાતકોએ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય આપના માટે આજે કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીશું. કર્ક રાશિ. રાશિ ચક્રની આ ચોથી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આપનો દિવસ આજે મિશ્રિત ફળદાતા દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય પર આજે ફોકસ કરવાની જરૂર છે. સ્વાસ્થ્ય બાબતે સભાન રહેવાની જરૂર છે. આજે આરોગ્ય માટે સતર્ક રહેવાની જરૂર છે. વિરોધીઓ ધંધામાં સક્રિયપણે આજે જોવા મળી શકે, તો તમારે પણ સતર્ક રહી તમારા વ્યવસાયને સાવચેતીથી ચલાવવાની જરૂર રહેશે. વ્યવસાય સાથે જોડાયેલા લોકોને આજે મોટો લાભ થઈ શકે છે, એવા પણ ગ્રહમાન છે. આજે સરકારી કામ માટે સખત મહેનત કરવી પડશે, ત્યારે આગળ જતાં એમાં લાભ મળતો જોવા મળે. એટલે એકંદર દિવસ અનુકૂળ છે. જો વાત કરવા ઉપાયોની, તો આજે શુભ રંગ આપના માટે જોવા મળી રહ્યો છે ભગવો રંગ. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય આજે ગાયોને ગોળ અવશ્ય ખવડાવો, ઘાસચારો ખવડાવો, એની સાથે ગોળ ખવડાવો, કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રની પાંચમી રાશિ સિંહ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે દિવસ આનંદદાયક બની રહેશે, મંગલકારી લાભ કરતા છે. આજના દિવસનો ઉત્તરાર્ધ તમારા માટે વધુ અનુકૂળ રહેવાનો છે, વધુ મંગલકારી સાબિત થવાનો છે. પ્રણય સંબંધો માટે આજનો દિવસ તમારા પક્ષમાં શુભ છે. આજે નવા પ્રણય સંબંધો સ્થાપિત થઈ શકે અને પ્રણય સંબંધોમાં મનમુટાવ હશે તો દૂર થશે. પરસ્પર પ્રેમ ભાવ આજે વધતો જોવા, એકબીજાને પ્રત્યે વિશ્વાસની લાગણીઓ આજે વધતી જોવા મળશે. સહકર્મીઓ તરફથી તણાવનો સામનો કરવો પડી શકે છે. કોઈ વાતને લઈને મનમુટાવ થશે, તો જેના કારણે સહકર્મીઓની સાથે તણાવની સ્થિતિ આજે બનતી જોવા મળશે. આજે દબાણ હોવા છતાં બપોર બાદ અણધાર્યા લાભ સ્વતઃ થતા જોવા મળે, એ પ્રકારના ગ્રહચક્ર છે. એટલે એકંદરે આજે દિન જે છે મધ્યમ સ્થિતિનો છે. વાત કરેલી ઉપાયોની, પિસ્તા ગ્રીન રંગ આજે આપના માટે અનુકૂળ સાબિત થશે. આજે ભગવાન વિષ્ણુની આરાધના અવશ્ય કરવી. આજે કેસરવાળા જળથી ભગવાનનો અભિષેક કરવો મંગલપ્રદ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રના છઠ્ઠા ક્રમાંકની રાશિ કન્યા, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ લાભદાયક બની રહેશે. તમારા પેન્ડિંગ કામ પૂરા કરવા પર આજે થોડુંક દબાણ રહેશે, એનું ધ્યાન રાખવાની પણ જરૂર રહેશે. તમારે ફોકસ રાખવું પડે તમારા પેન્ડિંગ કામ પૂરા કરવા માટે, તો જ સમયસર કામ પૂરા થવાની સંભાવનાઓ છે. નોકરીમાં કેટલીક વિશિષ્ટ જવાબદારીઓ મળશે, સાથે પદ પણ વધતું જોવા મળી શકે. તો દિવસ એ રીતે આપના માટે અનુકૂળતાથી યુક્ત જોવા મળી રહ્યો છે. ધાર્મિક
અને આધ્યાત્મિક વિષયો પ્રત્યે આજે મન લાલાયિત બને, એમાં તમારી રુચિ વધતી જોવા મળી શકે. ધાર્મિક ભાવનાઓમાં શ્રદ્ધા, વિશ્વાસ આજે પ્રગટ થતા જોવા મળશે. આજે વાણી પર થોડોક સંયમ રાખવો પણ આવશ્યક છે. જો વાણીમાં સંયમ રહેશે, મધુરતા રહેશે, તો દિવસ આપના માટે શુભ, મંગલપ્રદ, અનુકૂળ બની રહેશે. વાત કરી લઈએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે, તે દુર્વાશ્યામ રંગ છે. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે ભગવતી મહાકાલીની આરાધના કલ્યાણકારી, મંગલકારી, લાભ કરતા આપના માટે બની રહેશે. જી તો દર્શક મિત્રો, રાશિચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું. સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે. પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ જલ્દીથી મળી અને આ તમામ વસ્તુ આપણે આશુતોષજી પાસેથી માહિતી મેળવવાના છે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને હવે અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે, કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિ ચક્રની 7મી રાશિ બની રહી છે તુલા, કે જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આપનો આજનો દિવસ આપના માટે ફાયદાકારક દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે, લાભ કરતા દિન છે. તમને તમારા પ્રયત્નોમાં આજે નિશ્ચિત સફળતા મળતી જોવા મળી શકે. લાભ કરતા સમયગાળો બની રહેશે. બેરોજગાર લોકોને માટે આજે રોજગારના અવસરો પ્રદત્ત થતા જોવા મળે, એટલે આજે રોજગારની અવસર મળશે. યોગ્ય સમય, યોગ્ય તકને ઝડપી લેવી આપના માટે શુભ સાબિત થશે. તમને તમારા પરિવાર તરફથી કોઈ ભેટ, કોઈ સોગાદ મળી શકે છે, જે આપના માટે ખૂબ જ મહત્વપૂર્ણ આનંદની સ્થિતિ વધારનાર બની રહેશે. બાળકો સાથે આજે સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણી શકો એવા પણ ગ્રહ ચક્ર છે. એટલે એકંદરે જો વાત કરવામાં આવે તો તુલા રાશિના જાતકો માટે શુભ, અનુકૂળ, મંગલપ્રદ, કલ્યાણકારી દિન બની રહેવાનો છે. વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ સફેદ રહેવાનો છે. કોઈ પણ રીતે સફેદ રંગ શુભ અને કલ્યાણકારી સાબિત થશે. ઉપાય આજના દિવસે ખાસ કરીને વિષ્ણુ ભગવાનની આરાધના કરવાની જરૂર છે. આજે વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ કરવો આપના માટે સુખદ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રના 8મા ક્રમની રાશિ છે વૃશ્ચિક, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજે આપનો દિવસ આપના માટે અનુકૂળ બની રહેવાનો છે. જે લોકો બીમાર છે તેમના સ્વાસ્થ્યમાં સુધાર થઈ શકે એવા ગ્રહમાન જોવા મળી રહ્યા છે. નાણાકીય બાબતોમાં આજનો દિવસ થોડો ખર્ચાળ રહેવાનો છે. ઈચ્છા એક ભાવે કભાવે પણ આજે ધન ખર્ચ કરવું પડશે. આજે તમને ખર્ચની સાથે આર્થિક લાભના અવસર પણ મળતા જોવા મળી રહ્યા છે, એટલે એ રીતે દિવસ તમારા માટે અનુકૂળતાથી યુક્ત બનતો જોવા મળશે. વિદ્યાર્થીઓને આજે શિક્ષણના ક્ષેત્રમાં નિશ્ચિત સફળતા મળે એ પ્રકારના પણ ગ્રહો ઉદિત થઈ રહ્યા છે. એટલે એકંદરે જો વાત કરવામાં આવે તો વૃશ્ચિક રાશિના જાતકો માટે અનુકૂળ છે, મંગલકારી, લાભ કરતા દિન જોવા મળી રહ્યો છે. હવે વાત કરેલી ઉપાયોની. શુભ રંગ આજે આપના માટે કથ્થઈ જોવા મળી રહ્યો છે. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય આજના દિવસે ખાસ કરીને દેવ મંદિરમાં સેવા અવશ્ય આપવી. સેવા ના આપી શકો તો દ્રવ્યદાન કરવું પણ લાભ કરતા નીવડશે. વાત કરીએ આગળની રાશિ ધનુ રાશિ. રાશિ ચક્રના 9મા ક્રમની રાશિ બની રહી છે ધન, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે વિરોધીઓ અને ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેવાની જરૂર છે. પ્રમોશન કે પગાર વધારવાનો લાભ પણ આજે મળી શકે એ પ્રકારના ગ્રહ ચક્ર ઉદિત થઈ રહ્યા છે. તમને તમારા સાસરિયાઓ તરફથી પણ લાભ મળવાની સંભાવનાઓ પ્રબળ દ્રષ્ટિગોચર છે. તમારા ઘરે કોઈ મિત્ર અથવા કોઈ મહેમાનનું આગમન થશે, જે આપના માટે આનંદદાયક પરિસ્થિતિનું નિર્માણ કરશે.
આજે રોકાણ કરવા માટે દિવસ શુભ છે. સમજી વિચારીને રોકાણ કરવું હિતકર સાબિત થશે. ટૂંકમાં દિન અનુકૂળ છે. જો વાત કરીએ ઉપાયોની, શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે તે છે ક્રીમ રંગ. કોઈ પણ રીતે ક્રીમ રંગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય આજે ખાસ કરીને હરિહર એટલે શિવ અને વિષ્ણુની આરાધના કરવી લાભકર્તા નીવડશે. જી. તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને હવે આગળ વાત કરવાના છે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીનની. આ 3 રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે, કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું. મકર રાશિ. રાશિ ચક્રની 10મી રાશિ મકર, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજનો દિવસ આપના માટે અનુકૂળતાથી યુક્ત બની રહ્યો છે. રોજગાર મેળવવામાં સફળતા મળશે. આજે રોજગારના ઘણા અવસરો પ્રાપ્ત થશે. પરિવારમાં સુખ સમૃદ્ધિના અને ખુશીઓના આગમનના સમાચાર આવી શકે. આજે ખુશીઓનું આગમન આવશે. એ પ્રકારના પણ ગ્રહચક્ર જોવા મળી રહ્યા છે. પરિવાર સાથે ફરવા જવાની યોજનાઓ પણ આજે બની શકે, એ અમલી પણ થઈ શકે. એ પ્રકારની ગ્રહ સ્થિતિ આજે દ્રષ્ટિગોચર છે. ખાસ કરીને આરોગ્યની દ્રષ્ટિએ તમારે જાતની સંભાળ રાખવાની જરૂર છે. દિવસ મધ્યમ રહેવાનો છે. એકંદરે જો વાત કરીએ તો દિન મધ્યમ છે. વાત કરી લઈશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે સફેદ રંગ. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય ખાસ કરીને આજના દિવસે ભગવતી મહાકાલીના મંત્ર જાપ કરવા લાભ કરતા, કલ્યાણ કરતા બની રહેશે. વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની 11મી રાશિ કુંભ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને સ. આવા જાતકો માટે આજનો દિવસ આપની પદ, આપના પ્રતિષ્ઠામાં વૃદ્ધિ કરનાર જોવા મળશે. કાર્યસ્થળ પર અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ તમને મળતો જોવા મળશે, જેથી તમે આત્મવિશ્વાસ સાથે તમારા કામને, તમારા પ્રોજેક્ટને પૂર્ણ કરી શકશો. નાણાંની બાબતમાં તમારું પદ આજે ઊંચું થતું જોવા મળે. આર્થિક બાબતે તમારી પ્રતિષ્ઠા પણ વધતી જોવા મળશે. વ્યાપારના સંબંધમાં આજે તમે પ્રવાસ કરી શકો. બિઝનેસ ટ્રીપ આજે થઈ શકે, જે લાભ કરતા સાબિત થવાની સંભાવનાઓ છે. તમારી આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવવાની જરૂર છે. ટૂંકમાં દિન આજે મધ્યમ છે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ આજે આપના માટે આસમાની બની રહ્યો છે. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય આજે કોઈ પણ દેવાલયમાં દાન અવશ્ય કરવું શુભ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની 12મી રાશિ મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજે આપનો પ્રભાવ વધતો જોવા મળી શકે. પ્રભુત્વ યુક્ત દિન જોવા મળી રહ્યો છે. તમને મિત્રો તરફથી લાભ અને સહયોગ મળવાના યોગો છે. મિત્રો તમારા માટે સહાયક બની રહેશે, લાભદાતા બની રહેશે. આજે સાસરિયાઓ તરફથી પણ તમને માન સન્માન મળે એ પ્રકારના ગ્રહચક્ર જોવા મળી રહ્યા છે. કોઈ મહત્વપૂર્ણ કાર્યમાં સફળતા મળવાથી ખુશી મળી શકે, આનંદની અનુભૂતિ થઈ શકે છે. અને આજે સંતાન તરફથી પણ તમને ખુશી મળે એવા ગ્રહચક્ર જોવા મળી રહ્યા છે. એટલે એકંદરે મીન રાશિના જાતકો માટે મધુર મંગલકારી દિન છે. જો વાત કરેલી ઉપાયોની, આજના દિવસે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ બદામી રંગ છે. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે નિશ્ચિત ભગવાન વિષ્ણુની આરાધના કરવી. સત્યનારાયણ દેવની કથા થઈ શકે તો ઉત્તમ છે, કરવી કલ્યાણકારી સાબિત થઈ શકે. જી. તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે, તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે. હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે. વાત કરીશું અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજે મૂલાંક 5 અને ભાગ્યાંક પણ 5 બની રહ્યો છે, જે 5 નંબરનો સ્વામી બુધ છે. તો આજના દિવસે આપમાં ઉત્સાહ અને પ્રગતિશીલતા જોવા મળી શકે છે. નિર્ણય શક્તિ આજે મજબૂત થતી જોવા મળી શકે. ખાસ કરીને કરિયરની બાબતમાં કે વ્યાપારમાં નવા રસ્તા ખુલતા જોવા મળશે. નાણાકીય રોકાણના નિર્ણયો લેતી વખતે ઉતાવળ ટાળવાની જરૂર રહેશે. બાકી આજનો દિવસ તમારા માટે અનુકૂળ મંગલકારી સાબિત થશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલાં આપણે જાણી લઈએ
આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે, આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, તે પહેલાં આશુતોષજી આપ જણાવશો. વાત કરીએ આજના દિવસના દિન વિશેષની. આજે એકાદશી છે. સામાન્ય રીતે એકાદશી જે છે એ પાપ નાશ કરનારી હોય છે, મનોકામનાઓને પૂર્ણ કરવા, વિષ્ણુ ભગવાનની આરાધના કરવા માટે ઉત્તમ દિવસ છે. વ્રત રાખવાથી મનોકામના પૂર્ણ થાય, પાપ નાશ થાય. આજે ઉપવાસ કરવામાં આવતો હોય છે. ઈશ્વરની સમીપ રહેવાનું એને ઉપવાસ કહેવાય છે. આજે ભગવાનના મંત્ર જાપ કરવા કલ્યાણકારી સાબિત થતા હોય છે. અને એમાં પણ જ્યારે શ્રાવણ માસના શુક્લ પક્ષની પ્રતિપદા હોય, જ્યારે પવિત્રા એકાદશી કે પુત્રદા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે, જે લોકોને સંતાન સુખ નથી તે લોકો ખાસ કરીને આજના દિવસે જો વ્રત રાખે અને સંતાનના માટે ભગવાનને પ્રાર્થના કરે છે, નિશ્ચિત એમની મનોકામનાઓ પૂર્ણ થાય છે. સંતાન પ્રાપ્તિમાં આશીર્વાદ મળે છે, સંતાનનું સુખ મળવાની પણ સ્થિતિ બનતી હોય છે. આ ઉપરાંત આજના દિવસે ભગવાનની આરાધના વાત્સલ્ય સાથે કરવા, બાલ ગોવિંદ બાલકૃષ્ણની આરાધના જો કરવામાં આવે મનોકામના પૂર્ણ થાય છે. નિયમો પ્રમાણે વાત કરીએ તો ભગવાન વિષ્ણુની પ્રતિમા અથવા તો ચિત્રજીની સન્મુખ ધૂપ દીપ નૈવેદ્ય અર્પિત કરવાની જરૂર હોય છે. ફૂલ ચોખાથી ભગવાનનું પૂજન કરવું. આ ઉપરાંત વ્રત રાખવું. આખો દિવસ વ્રત ન રાખી શકાય તો સંધ્યાકાળના સમયે અન્ન ગ્રહણ કરવું, એટલે એને નક્ત ભુક્ત વ્રત કહેવાય. એ વ્રત કરીને તમે પણ ભગવાનની આરાધના કરી શકો અથવા તો ફળાહાર કરીને પણ વ્રત રાખી શકાય છે. બીજા દિવસે સવારે પારણા કરીને આ વ્રતને પૂર્ણ કરવાનું હોય છે. આમ કરવાથી મનોકામના પૂર્ણ થાય, સંતાન સુખના આશીર્વાદ મળે છે. સંતાનોનું સુખ અને સંતાનનું સુખ આ બંને તમને પ્રાપ્ત થાય છે પુત્રદા એકાદશીનું વ્રત કરવાથી. તો દિવસના આ વિશેષ ઉપાય છે ને આ ઉપાય કરવાથી વિશેષ આજના દિવસ માટે લાભની પ્રાપ્તિ આપ કરી શકો છો. અવશ્ય આ ઉપાય કરી શકો છો આપ. અને આગળ વધતા હવે જાણીશું આજના દિવસનો મહામંત્ર. એ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે જાણીએ. હવે વાત કરીશું આજના દિવસના મહામંત્રની, જેનો જાપ આપના માટે આજે મંગલપ્રદ સાબિત થશે. તો નોંધી રાખીએ આજનો આ મહામંત્ર. ઓમ ત્રંબકમ જજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીયમામૃતાત. આ ત્રંબક મંત્ર, જેને મૃત્યુંજય મંત્ર કહેવાય છે, એનો જાપ આજે કરવો આપના માટે મંગલકારી કલ્યાણકારી સાબિત થશે. આ મંત્રનો જાપ જેટલો થઈ શકે એટલો વધારે કરો, શુભ સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આ એ મહામંત્ર હતો જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે. સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની યથાશક્તિ હોય તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે, શુભ રંગ પણ જાણી લીધા, આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તાળો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હતા, આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો. કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આશુતોષજીના નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું, જેનું નામ છે વોટ્સ યોર રાશિ. પરંતુ હાલ મને આપશો રજા. આપણે આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.